નંદન ગજાનંદ આ દ્વારકાધીશ રાજાધિરાજ રાજા રણછોડરાય ત્યાં આપણા ટેન્ડર પાસ થઈ ગયા એના આગળ ત્યાં અહીંયાથી પૈસા મોકલાવે ને હું એ પૈસાના છે ને આ ઘઉં લઈ લઉં ને મોરલાને પછી કબૂતર પછી ચકલા પછી અનેક પ્રકારના પંખી એને આ ચણ નાખું. જેવા 2 થેલી બાજરાની ભરી પડી છે, પ્યોર બાજરો. હા, ખરાબ બાજરો નહીં. અને આ 4 થેલીમાં 125 કિલો ઘઉં છે. આજી રણમુક્તેશ્વર મહાદેવ છે જી, એનાથી ઉત્તરની દિશામાં આ આવડનું મંદિર છે જે બરાબર 9 રૂપિયા નારાયણી 9 લાખ લોબડિયારીઓ બેઠી છે. અહીંયા આપણે આ 125 કિલો ચણ 4 બાચકા જે છે એ બીજા આ જે ભૈરા પડ્યા છે એલ્ટોમાં પડ્યા છે આપણી એ અહીંયા મોરલાઓને ચણ નાખવી છે. આ એસએસસી કંપનીમાંથી જે ઝાડ કાપી નાખ્યા અને જે મકાનો પાડી નાખ્યા એમાં જે મોરલાની રહેણાંકું હતી એ મોરલા બધા ભાગી અને ઉત્તરની દિશામાં એસએસસી કંપનીથી ઉત્તરની દિશામાં રેલવેની બાજુમાં શીતલાવારી માતાજી આવી છે. શીતલાવારી માતાજી એટલે કે સંજ્ઞા દેવી, સૂર્યનારાયણની પત્ની. એની કોરના જંગલમાં મોરલા બધા વરવાડાની સાઈડમાં ભાગી ગયા છે. એ મોરલાને ક્યાંય પાણી મળતું નહોતું. એટલે હું ગયો અહીંયા, મને માતાજી અહીંયા બોલાવી લીધો. 9 લાખ લોબડિયારી બેઠી છે અહીંયા. એવો ઓખામંડળમાં ક્યાંય માતાજીનો થડો નથી. આ આવડતથી ભેગી એક મૂર્તિની અંદર 1 લાખ લોબડિયારીઓ બેઠી છે વાસ કરીને. અહીંયા ભુવાતાને બોલાવી લીધો. આજે અહીંયા બોરિંગ હાલે છે, મોટર અહીંયા ફિટ કરવી છે અને અહીંયા છે ને પાણીના હું કુંડા બનાવીશ. અવેડા બનાવ્યા, અટાણા મોજૂદ છે અને અત્યારે અહીંયા બોરિંગ હાલે છે. માતાજીના પ્રતાપથી મને હું અત્યારે જાઉં છું, આ ઘઉં લઈ જાઉં છું 125 કિલો બરાબર. અહીંયા મેં ઘઉં નાખવાનું મોરલાને ચાલુ કીધું. બાજરો, જ્વાર, ઘઉં પછી ચોખા આ બધું નાખવાનું ચાલુ કર્યું છે. તો 125 કિલો આ મોલ્ટોમાં ગાડીમાં જવું ભરી અને મારી જાતે હું આ ગાડી હલાવીને અહીંયા લઈ જઈશ. અને એ માતાજીની દયાથી આ 125 કિલો જે છે ને એ સીતાવાડી માતાજી ઉપર ગોરિંજા જે આવેલી છે ત્યાં હું આજ ગઈ ભીમ ગિયારસ એટલે આ ગઈ નહીં, આગલી ભીમ ગિયારસ 1 વર્ષથી અહીંયા ઘઉં નાખું છું. ત્યાં જ્વાર તો નાખતા બિચારા જામનગરથી આવતા એ ઓલા આશાભા છે દેવ ઘેરના દીકરા મારા મામાના, એ સેવા કરતા. પછી થોડી ઘણી જ્વારને જે પોતે ગરીબ માણસ હોવાથી પોતાની શક્તિ પ્રમાણે અહીંયા ચણ નાખતા. આપણે અહીંયા જઈને ઘઉં ચાલુ કીધા ત્યારથી બેરલ ઘઉંના ભૈરા પીડા છે. દેવાવાળો નથી ડુબરો, ભગવાન નથી ભિખારી, અન્ન સમાન દાન નહીં, પાણી સમાન પૂન નહીં અને દયા સમાન ધર્મ નહીં. આ મારા ફરિયાની અંદર જો આ મારા મકાન છે અને આ ગાડી પડી છે અને આ ચણ અંદર ગાડીમાં ભરી પડી છે. તો અત્યારે હું આ આવડના મંદિરે જઈ અને આ 4 બાચકા ચણ અહીંયા રાખી આવી. 125 કિલો ચણ બરાબર. આજે 250 કિલો ઘઉં લીધા બરાબર. તો આ ઘઉં છે ને ત્યાં મોરલાને નાખવા માટે લઈ જવાના છે. મોરલા એક નહીં, અનેક પંખી આવે છે. તો આ મારું મકાન છે અને આ જો કબૂતર ઉડતા જાય છે બરાબર. આ લેમેન્ટી હોટલને પછવાડે. હવે આમાં જો કોઈને પણ મદદ કરવાની ઈચ્છા હોય, આપણે કોઈ પાસેથી માગતા નથી, બિન માગે કોઈ પણ આપી જાય તો એને ના પાડતા નથી. તો એનો પણ આમાં હિસ્સો અને જે કોઈથી દેવાય તો એને મુરુમાણકના મંદિરે હું બેઠો રહું છું અથવા તો મારા ઘરે કે ગમે ત્યાં જેને કોઈને 5 કિલો 10 કિલો દેવા હોય તો આપણે આ સેવા કરીએ છીએ. એમાં જો કોઈને ભાગ લેવાની ઈચ્છા હોય તો એ ભાગ લઈ શકે છે ખુશીથી. અને આ તો શુભ કાર્ય છે અને શુભ એના પરિણામ આવે. માણસ કે ને કાંઈક થાય ને એટલે કહીએ આપણે કે આજે આપણે કોઈ પૂર્વજોનો પૂર્ણ આડો આવી ગયો. આખા પ્લેનના એક્સિડન્ટમાં 1 જ માણસ બચી ગયો. બોલો, એના કાંઈક પૂર્વજોનો પૂર્ણ તો ને. ઘણા તો એમ કહે કે એ તો અહીંયા બેઠો હતો ને એ પડી ગયો ને આમ છે ને તેમ છે ને. ભાઈ પડી તો બધા પડી ગયા, બધા મરી ગયા ને આ એક શું કામ બચી ગયો? એના પૂર્વજોના પૂર્ણ અથવા તો એના પોતાના જીવના પૂર્વજન્મોના પૂર્ણ, ત્યારે એનું શરીર બચી ગયો. હે રામ રાખે ને કોણ ચાખે, સમજ્યા? અને સીતાપતિ પંખી પાણી પીને છે, ઘટે ના સરિતા નીર. ધર્મ કરે ધન ઘટે નહીં, સહાયતા કરે જેની સીતા માતાનો પતિ રઘુવીર. આ સીતા માતાજી ઉપર ઘઉં જશે અને આ આવડ માતાજી ઉપર ઘઉં જશે. 250 કિલો લીધા આજે બરાબર. શનિવારનો દિવસ આજે હનુમાનજી કી જય. હાલો, જય દ્વારકાધીશ, જય માં કુળદેવી આશાપુરા ગાત્રાળ.
અને જય માં આવડ અઢારી લોબડિયારીઓ 9 લાખ લોબડિયારીઓને જય દ્વારકાધીશ રાજાધિરાજ રાજા રણછોડરાય અને જય ખિસ્ત્રીને ગોઢાણાવાળા વાછરાડાના આપણે બાનાધારી બરાબર હા અને જય અમારા ઈષ્ટદેવ શિવ સિદ્ધેશ્વર મહાદેવ ખલક ખજાના અલખ ઝોલા અંદર બેઠા હે શિવજી સિદ્ધેશ્વર ભોલા અહીંયા શું ખૂટે ભાઈ